વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને હવે વેરા ઉઘરાવવાની કામગીરી ચાલુ કરી છે, ત્યારે વડોદરાવાસીઓમાં રોષ જોવા મળ્યો। પૂરમાં પાણી બહુ ભરાઈ ગયું હતું, મારા ઘરે નુકસાન બી બહુ થયું છે, પણ હજુ સુધી મને પૈસાનું કોઈ ચૂકવાઈ થઈ નથી અને આ વર્ષે જો વેરો આવશે તો એ બી અમે ભરવા માટે તૈયાર નથી। ઘણું 3 વખત પાણી ભરાઈ ગયેલું ના લીધે ઘણું બધું નુકસાન થયેલું છે। કેશ ડોલના પૈસા નથી આવ્યા, કોર્પોરેશન વાળા હવે વેરો આવશે, કોઈ બી સંજોગોમાં વેરો ભરવાનો નથી। શહેરમાં કરોડો રૂપિયાનું નુકસાન લોકોએ વેઠ્યું હતું, જેની સામે અનેક લોકો સહાયથી વંચિત રહી ગયા છે। પાણી ભરાઈ ગયું છે, ઘરમાં એટલું બધું નુકસાન થઈ ગયું છે કે કોઈ નેતા કે કોઈ કાર્યકર્તા કોઈ જોવા આવ્યું નથી આજ સુધી, અને પાણીના પૈસા પણ મળ્યા નથી કે કંઈ જ નહીં। તો અમારે શું કરવું? અમને વેરો આવશે ભરવાનો તો અમે ભરી પણ નહીં શકીએ। જ્યારે વડોદરાવાસીઓને પૂછવામાં આવ્યું કે હવે તમારી શું માંગ છે, તો તેમણે જણાવ્યું, મારું ટોટલ 1,40,00,000 નું નુકસાન થયું છે, 1,40,000 એમાં મને મળતર આવ્યું છે 40,000 રૂપિયા મળતર આવ્યું છે। અમને પોસાય એટલું વળતર મળી નહીં રહ્યું, તો અમારી ડિમાન્ડ એવું છે કે સરકાર અમને વેરો આ વર્ષનો માફી કરી લે તો સારામાં સારું રહે। ઘરમાં બેસીએ તો 1,40,000 ની આસપાસ થાય, એની સામે વળતર મને 20,000 રૂપિયા જ મળ્યું છે, જે થઈ ના રહે એટલું પૂરતું, અને એના પ્રમાણે 20,000 ની સામે અત્યારે વેરો બી ભરવાનો આવશે, તો વેરા અમારો માફ કરી દે એવી અમારી વિનંતી છે। તો આ વખતે વેરો માફ થાય છે કે નહીં તે હવે જોવાનું રહ્યું। વડોદરાથી દિવ્યા ભાસ્કર માટે રોહિત ચાવડા અને ધવલ ચૌધરીનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।